નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 તમારો જે છે સામાજિક વિજ્ઞાનની જે નકશા પોથી છે તેની અંદર મિત્રો આપણે ચેપ્ટર નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તે પહેલાં ચેનલ અંદર નવા મહેમાન છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી પણ વિડીયો પહોંચાડી દેશો. મિત્રો તમારે આજની વિષયના કોઈપણ સ્વાધ્યાય નકશા પ્રયોગ લખવાનો બાકી હોય તો સંપૂર્ણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે. તો મિત્રો સૌ પ્રથમ ભારત પ્રાકૃતિક આપણે જે છે એની અંદર દર્શાવવાનું છે. તો તમે જે છે આ પ્રમાણે વિડીયોને મિત્રો સ્ટોપ કરીને દર્શાવી લેશો. સંપૂર્ણ તમે જો કહેવાય ને કે HD ન જોવાતું હોય તો અહીં જમણી બાજુ ખૂણાની અંદર જે છે ક્વોલિટી સુધારી અને ફૂલ HD કરશો તો કમ્પ્લીટ થઈ જશે. આગળ જોવા જઈએ જેની અંદર આ પ્રમાણે તમારે જે પણ દર્શાવવાનું હોય સંપૂર્ણ આપણા નકશા જે છે મિત્રો કમ્પ્લીટલી દર્શાવેલા છે, કમ્પ્લીટ લખેલા છે, જે તમે સારી રીતે દર્શાવી લેશો તમારા નકશા પોથીની અંદર. આગળ વધીએ પ્રશ્ન 5 તરફ જઈએ જેની અંદર જોડકા છે. ઓકે, જોડકા અંદર પહેલું છે ભારતનું સર્વોચ્ચ શિખર, તો આવશે ગોડવિન ઓસ્ટિન K2. ત્યારબાદ જો જયંતિયા ટેકરીઓ તો મેઘાલયની અંદર, નીલગિરી તો તમિલનાડુની અંદર, આગ્નેય ખડક તો આવશે ગ્રેનાઇટ. તમે સાઈડની અંદર જવાબ પણ જોઈ લેશો. બીજા નંબરે જોડકા છે માઉન્ટ એવરેસ્ટ તો આવશે સાગરમથા. ત્યારબાદ છે મધ્ય હિમાલયનું ગિરિમથક તો આવશે દાર્જિલિંગ. પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ અને ગંગાના દાનું પ્રવેશ દ્વાર તો તેની અંદર આવશે દિલ્હી. જોડકા નંબર 3 જેની અંદર વિભાગ સંચાલન શક્તિ માટેનું ખનિજ તો આવશે યુરેનિયમ. અધાતુમય ખનિજ તો ફ્લોરસ્પાર. હલકી ધાતુમય ખનિજ તો આવશે મેગ્નેશિયમ. અને મિશ્ર ધાતુના રૂપે વપરાતું ખનિજ તો આવશે તાંબુ. જોડકા નંબર 4 માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર તો આવશે ગુરુ શિખર. કચ્છના રણમાં લુપ્ત થતી નદી તો આવશે બનાસ. ત્યારબાદ છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટ તો આવશે 3 સહ્યાદ્રી. ત્યારબાદ છે કેરળના તટ પર પશ્વચળ તો આવશે કાયલ. જોડકા નંબર 5 ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપો તો એટોલ. અંદમાન નિકોબારના ટાપુઓ તો બંગાળની ખાડી. પ્રાથમિક અથવા આદ્ય ખડકો તો આવશે અગ્નિ ખડકો. અને આરસ પહાડ તો આવશે રૂપાંતરિત ખડકો. જૂના કાંપની જમીન તો તેને બાંગર કહેવાશે. નવા કાંપની જમીન તેને ખદર કહેવાશે. પવિત્ર યાત્રાધામ તો તેની અંદર આવશે માનસરોવર. અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ તો કોરોમંડલ. પ્રશ્ન 6 ખરા ખોટા. માઉન્ટ એવરેસ્ટને ભારતમાં સાગરમથા કહે છે, ખોટું. ત્યારબાદ છે આગળ લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે તો ખરું. દખણના ઉચ્ચ પ્રદેશથી ચારે બાજુ સમુદ્ર હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે તો એ ખોટું થશે. ત્યારબાદ છે આગળ અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે તો ખોટું. બોક્સાઇડ હલકી ધાતુમય ખનિજ છે તો આવશે ખરું. પવિત્ર યાત્રાધામ માનસરોવર મધ્ય હિમાલયમાં આવેલું છે તો એ આવશે ખોટું. ત્યારબાદ છે આગળ ચંદીગઢને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહે છે તો આવશે ખોટું. ત્યારબાદ છે સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે તો આવશે ખરું. 9મા નંબરે છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છત્તીસગઢ રાજ્યમાં છે તો આવશે ખોટું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભારતનો અન્ન ભંડાર છે, ખોટું. ગ્રેનાઇટ સેન્દ્રીય પ્રકારનો ખડક છે, ખોટું. મેંગનીઝ મિશ્ર ધાતુ રૂપે વપરાતો ખનિજ છે તો ખરું. અને ખાતર ખેતી માટેનું મૂળભૂત સાધન છે તો ખોટું આવશે. જોઈએ આગળ પ્રશ્ન 7. પ્રશ્નના 1-2 વાક્યની અંદર ઉત્તર લખવાના છે. પહેલું છે અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય તો કહેવાશે ભૂપૃષ્ઠ. બીજા નંબરે જોઈએ બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ. ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન K2. પૂર્વ હિમાલયની ટેકરીઓનું અનુસંધાન કઈ હારમાળામાં થાય છે તો કે આરાકાનીઓમાં. ત્યારબાદ છે ગારો ખાસીની જયંતીય ટેકરીઓ ક્યાં આવેલી છે તો મેઘાલયની અંદર. દિલ્હીની પશ્ચિમ બાજુએ કયું મેદાન આવેલું છે તો એ આવશે સતલુજનું મેદાન.
સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે? દોઆબ. સિંધુ નદીથી તીસ્તા નદી સુધી પથરાયેલી પટ્ટીને શું કહે છે? તો ભાબર. ભાબર પછી કયું ક્ષેત્ર આવેલું છે? તો તરાઈનું. 10. અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે? તો માઉન્ટ આબુ. 11. અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર? તો ગુરુ શિખર. 12. પશ્ચિમ ઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શું કહે છે? સહ્યાદ્રી. દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્વ જળ સ્થાનિક ભાષામાં શું કહે છે? કાયર. ઘોડીની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહે છે? તો એટોલ. ત્યારબાદ છે 15. જેની અંદર લોખંડ, તાંબુ, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકોમાંથી મળે છે? આગ્નેય. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ખડકોમાંથી મળે છે? પ્રસ્તર. સ્લેટ, આરસપાણ અને હીરા તો એ રૂપાંતરિત ખડકોમાંથી. પડખાઉ જમીનનું બીજું નામ? તો લેટેરાઇટ. કઈ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે? તો આવશે પર્વતીય જમીનની અંદર. પ્રશ્ન 8. જે અંદર આપણે વિકલ્પો લખવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ પહેલું છે પવિત્ર યાત્રાધામ માનસરોવર તો આવશે બૃહદ હિમાલયમાં આવેલું છે. બીજું દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ વિવિધ તો ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે. 3. ખાલી જગ્યાએ કૃષિ પ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે તો જમીન. 4. ખાલી જગ્યા ભારતનો સર્વોચ્ચ શિખર છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે K2. 5મા નંબરે જોઈએ ખાલી જગ્યાને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહે છે તો દિલ્હી. પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં તો કે મલબાર તટ તરીકે તટ કહે છે. 7. દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ તો આવશે કોરોમાંડલ તટ નામથી જાણીતો છે. 8. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને તો શું કહેવાશે? ખડક તરીકે ઓળખવામાં આવે છે. 9. નીચેના દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. જે અંદર પહેલો છે વિશ્વનું સર્વોચ્ચ શિખર તો માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ શિખર ક્યાં આવેલું છે? તો નેપાળ અને ચીનની સરહદે. ત્રીજા નંબરે વિકલ્પ છે કે ભાઈ ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર તો ગોડવિન ઓસ્ટિન. ત્યારબાદ છે અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયા પ્રદેશ આવેલા છે? તો માળવાનો. અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? તો ગેડ. માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે? તો આવશે અરવલ્લીની ગિરિમાળાઓ. 7. અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? તો બંગાળની ખાડીમાં. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો આગ્નેય ખડક અંતસ્થ આગ્નેય ખડક. ત્યારબાદ છે આગળ બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો એ આવશે આગ્નેય. ખેતી માટે મૂળભૂત સંસાધન તો જમીન. કાળી જમીનને તો કે બીજા રેગુરથી પણ ઓળખવામાં આવે છે. 12મા નંબરે જોઈએ જેની અંદર છે ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને શું કહે છે? તો આવશે બાંગર. નીચેનામાંથી એક જોડકું સાચું તે શોધીને લખો. પહેલો વિભાગ એ અને બ. ત્યારબાદ છે પ્રસ્તર ખડકો તો આવશે ચૂનાનો ખડક. રૂપાંતરિત ખડક આરસપાણ એટલે કે માર્બલ. અને આગ્નેય ખડક તો આવશે ગ્રેનાઇટ. ઓપ્શન જે એ છે સાચું બનશે. 14. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધો તો ઓપ્શન સી ખોટું આવશે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના સોલ્યુશન માટે તમારે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે.